તો આજે બનાવ્યું અમે મિક્સ શાક। અમારા ઘરમાં ગોટા વધારે ખવાય એટલે એ બનાવી નાખ્યા। ચણાના લોટમાં હળદર, ધાણા જીરું, મીઠું અને સોડા નાખીને તેલ મેથીની ભાજી નાખીને લોટ બાંધ્યો ને આપણે આમના ગોટા વાળી લીધા। પછી આ ગોટા બધાય તેલમાં તળી નાખ્યા। ઊંધિયું કહેવાય પણ આટલા બધા શાકભાજી અમે નહોતા નાખ્યા। ગોટા તળ્યા હતા એ જ તેલ પાછું કુકરમાં નાખ્યું વઘાર માટે। તો પહેલાં બધું બકાલું ધોઈ નાખ્યું, વટાણા, હરગવું, બટેટા, ફ્લાવર અને વઘાર મેં હિંગથી જ કર્યો, ગરમ મસાલાથી નથી કર્યો। અને રીંગણા છેલ્લે નાખ્યા જેથી કાળા ન પડી જાય। શાકમાં નાખવા ગરમ પાણી મૂક્યું, હળદર, ધાણા જીરું। મમ્મી મીઠું નાખી જાવ પછી ખારું થઈ જાય મારાથી। લાલ કલર માટે કશ્મીરી ચમચાથી ન લાવવાનું તો આમ હલાવ્યું, પછી પાણી ગરમ કર્યું તો એ નાખ્યું, શાક પૂરતી ખાંડ એકવાર હલાવીને કુકરને કરી દીધું 15 થી 20 મિનિટ બંધ। તો આપણું મિક્સ મસાલા કે ઊંધિયું કયો જે કયો